હું હિન્દુ, હું મુસ્લિમ, હું ક્રિશ્ચિયન, હું પારસી નહીં. મારી જાતને ખેંચીને એમાંથી બહાર લઈ આવ્યો. નથી હું બ્રાહ્મણ, જૈન, નથી હું વૈષ્ણવ, નથી હું હરિજન, ક્ષત્રિય, નહીં, જાતિઓમાંથી ધસડીને પણ પાછો લાવ્યો. હું ઘૂસવા જ નથી દેતો. કોઈ પણ સંપ્રદાય, કોઈ ચોક્કસ વિચારસરણી, એને જે લોકો ધર્મ કહેતા હોય એ મને કશાને મારી અંદર પ્રવેશવા નથી દેતો. ચોખ્ખી ના. મારા વિચારો, મારી અંદરથી ઉઠતો અવાજ, મારી જીવવાની પદ્ધતિ, આ જે મને કહેશે એમ કરીશ, એમ જીવીશ. મારી અંદરથી હું કેવો છું, હું કેવો હોવો જોઈએ, એ જ મારો ધર્મ હશે. એટલે હું જેમ જીવીશ, જેવો બનીશ, એ જિંદગી જ મારો ધર્મ હશે. મારી જિંદગી જીવાય છે મારા વિચાર, મારા આયોજન, મારા સ્વપ્ન એ મુજબ જીવાય છે. તો એ જ મારો ધર્મ. એ સિવાય કોઈ જ મારો ધર્મ નહીં. હા, તમારા કોઈ દેવતા ખરા? ના, હું જ મારો ઈશ્વર. કોઈ શાસ્ત્ર? ના. હું બોલું, હું વિચારું, એ મારું શાસ્ત્ર. હું મારી જોડે વાત કરું, એ જ મંત્રચાર. મારી જીવવાની પદ્ધતિ, એ મારી પૂજા. મારો ધર્મ એટલે મારી જિંદગી. બસ. એ સિવાયના કોઈ ધર્મ સાથે મારા માટે શક્ય નથી કે હું એને મારામાં આવવા દઉં, કે હું એનામાં જઉં. મને એવું લાગ્યા કરે છે હું જ મારો ઈશ્વર છું, તો બીજા બધા ઈશ્વર મારા માટે કેવી રીતે હોઈ શકે? નહીં. મારી જિંદગી જ જીવમાંથી શિવ બનશે. મને પાક્કી ખબર છે. શંકરાચાર્ય ખોટું ન કહે. એને અહમ બ્રહ્માસ્મિ કહ્યું જ તું. બુદ્ધ ખોટું ના કહે. એને અપ્પો દીપો ભવ કહ્યું જ હતું. તો પછી બીજા કોઈ કહે એ મારો ધર્મ કેવી રીતે હોય?